હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ સૂજીમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો. એટલે આપણે સૂજી લીધી છે ને, તો એટલી જ આપણે દહીં લેવાની છે કટોરી, અને પછી આપણે એને મિક્સ કરવું છે. ફ્રેન્ડ્સ, મિક્સ કર્યા બાદ એને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું થોડી વાર. તો આપણી સૂજી ફૂલી જાય ત્યાં સુધી એનો આપણે મસાલો બનાવીએ. તો આપણે એક દૂધી લીધી છે અને એને આપણે કટ કરી નાખીશું, છિલકા ઉતારી નાખીશું એના આપીને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે દૂધીને ખમણી લઈશું. આવી રીતે આપણે ઝીણી ઝીણી ખમણવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે દૂધી ખમણી લીધી છે. હવે આપણે જે પેસ્ટ બનાવ્યું છે એને આપણે જોઈ લઈશું. તો સૂજી આપણી સારી રીતે ફૂલી ગઈ છે. 5-10 મિનિટોમાં તો આવી રીતે ફૂલી જાય. હવે એનામાં આપણે દૂધી ઉમેરીશું. થોડુંક આપણે ગાજર લીધું છે, ડુંગળી, અને આપણે તીખા મરચાં લીધા છે ને એક આપણે કેપ્સિકમ લીધા છે, શિમલા મરચ, અને થોડાક આપણે વટોણા લીધા છે, થોડાક આપણે લીલા દાણા લીધા છે. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને બધા આપણે સારી રીતે મિક્સ કરીશું. આ હરીશ કઢુમાં એટલું ટેસ્ટી બને છે સૂજી અને દૂધીમાંથી નાસ્તો, કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું. તો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે એનામાં આપણે તો 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું ઉમેર્યા બાદ આપણે ફરી મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે બધું મિક્સ કરી લીધું છે અને 1 ચમચી જેટલી આપણે સોડા ઉમેરીશું. એનું સોડા ફરીથી આપણે મિક્સ કરી અને હવે આપણે તવા ઉપર એને શેકી લઈશું. કણાઈમાં કે તવા ઉપર તમને જેનામાં મજા આવે રીતે તમારે કને જો પણ અવેલેબલ હોય એ તવો ગરમ કરવા રાખી દીધું છે. હવે એનામાં આપણે ઉમેરીશું. ફ્રેન્ડ્સ, એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ઓછા તેલમાં એટલો સૂજી અને દૂધીમાંથી એટલું ટેસ્ટી નાસ્તો બને છે. તો તેલ આપણે 2-3 ચમચી જેટલું ઉમેર્યું છે અને એક બાજુ આપણું શેકી જાય ત્યાં બાજુ આપણે બીજી બાજુ પલટાવીશું. 2-3 મિનિટ સુધી એને પકાવીશું આપણે. તો હવે એને આપણે પલટાવી નાખીશું. આવી રીતના તમે જોઈ શકો છો, એક બાજુ આપણે સારી રીતે પાકી ગયું છે અને બીજી બાજુ આપણે પકાવીશું. ફ્રેન્ડ, સવારના કે સાંજના તમને આવી રીતે નાસ્તો બનાવવો હોય ને તો દૂધી અને સૂજીમાંથી તમે જરૂરથી ટ્રાય કરજો. આ એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે. તમને જો સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.